નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ભર ઉનાળે વરસાદની મોટી આગાહી કરી છે। તેમણે આગાહીમાં કઈ તારીખે ક્યાં ક્યાં માવઠું પડશે અને હવે ગરમી કેવી પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે। તેમનું માનવું છે કે આગામી 24 કલાકમાં વાતાવરણમાં મોટો પલટો આવશે। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 11 તારીખ સુધી ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે। 10 થી 11 તારીખમાં આંધી અને વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતી 3 તારીખથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરાય છે। જો કમોસમી વરસાદ વરસશે તો પાકને મોટા પાયે નુકસાન થવાની શક્યતાઓ છે। ખાસ કરીને કેરીના પાકને મોટા પાયે નુકસાન થઈ શકે છે। હાલ તો અંબાલાલ પટેલની આ આગાહીના પગલે રાજ્યના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। ગુજરાતના મોટા ભાગમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે। ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। ઉનાળો આકરો તાપ વરસાવી રહ્યો છે। રાજ્યમાં હજુ પણ આગામી દિવસોમાં ભારે ગરમી, લૂ અને તાપમાનનો પારો ઊંચો જશે। મે મહિનામાં બંગાળના ઉપસાગર તથા અરબી સમુદ્રમાં વાવાઝોડા સક્રિય થશે। મે માસમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી જઈ શકે છે। આગામી દિવસોમાં ભારે પવનના તોફાનો અને ઝડપી પવનોની સાથે સાથે વરસાદ, મેઘગર્જના અને અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।